વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ની અંદર પ્રકરણ 8ની અંદર આગળ વધીએ તો દાખલા નંબર 5 અને 6 આ વિડીયોમાં જોવાના છે. તો દાખલા 5ની અંદર લેણી હુંડી, દેવી હુંડી અને માલ પરતના વ્યવહારો આપેલા છે. જે પેટા નોંધો એ ગુજરાત સ્ટોર છે એ રાખતી નથી, માટે તેના વ્યવહાર નોંધ ખાસ આ નોંધમાં લખવાની છે. આમ તો વેચાણ માલ પરત હોય કે ખરીદ માલ પરત હોય એની અલગ આપણે કરીએ છીએ, પણ જો કોઈ નોંધ ન રાખતા હોય, બધી ભેગી લખતા હોય, ક્યારેક મહિનામાં કે 2 મહિને એકવાર વ્યવહાર થતો હોય તો એની અલગ ચોપડો રાખતા નથી. માટે મિત્રો એની ખાસ આમ નોંધ કરવી પડે છે. તો આ એક ગુજરાત સ્ટોર એવો છે કે જે માલ પરત નોંધ પણ નથી રાખતો અને લેણી હુંડી કે દેવી હુંડીની પણ નોંધ નથી રાખતો. તો એની ખાસ આમ નોંધમાં કઈ રીતે લખવાની છે તે આપણે જોઈએ. 5 વ્યવહાર છે. પહેલો વ્યવહાર છે રમણીકે આપણને ચૂકવવાના 8,000ના બદલામાં હુંડી સ્વીકારી પરત કરી તે. તો રમણીકે હુંડી સ્વીકારી છે તો આપણે લખેલી છે લેણી હુંડી ખાતે ઉધાર 8,000 તે રમણીક ખાતે જમા. રમણીક સ્વીકારનાર છે તો લેણી હુંડી ખાતે ઉધાર થશે 8,000 તે રમણીક ખાતે જમા 8,000. બાબત છે રમણીકે આપણી હુંડી સ્વીકારી. હંમેશા લખનાર છે એ લેણી હુંડી કહેવાય લખનાર માટે, સ્વીકારનાર માટે દેવી હુંડી કહેવાય. તો રમણીક સ્વીકારનાર છે તો રમણીક ખાતે જમા થશે. બીજો વ્યવહાર છે વિજયની લખેલી 3,000 દેવી હુંડી સ્વીકારી પરત કરી. તો વિજયની લખેલી છે તો વિજય માટે લેણી હુંડી કહેવાય, આપણા માટે દેવી હુંડી કહેવાય. એટલે આપણે વિજયની લખેલી છે એટલે વિજય ખાતે ઉધાર 3,000 તે દેવી હુંડી ખાતે જમા 3,000. બાબત છે વિજયની હુંડી સ્વીકારી પરત કરી તે. પછી ત્રીજો વ્યવહાર છે વિજયની હુંડી સ્વીકારની પરત કરી તે. ત્રીજો વ્યવહાર છે રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શરૂ કરી આપી. તો રમણીકની હુંડી જે હતી લેણી હુંડી આપણી પાસે તે રમેશને શું કરી દીધી? વેચાણ શરૂ કરી દીધી. તો રમેશ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે શું થશે? જમા. લખતી વખતે લેણી હુંડી ઉધાર થાય, વેચાણ શરૂ કરી આપે એટલે બીજાને આપો તો લેણી હુંડી શું થાય? જમા થાય. લેનાર ખાતે ઉધાર થાય. શેરો વેચાણ શરૂ કરી આપે ને ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે લેનાર કોણ છે? લેનાર ખાતે ઉધારો અને લેણી હુંડી ખાતે જમા કરો. આ ધ્યાનમાં રાખવાનું. તો લેનાર ખાતે ઉધાર, રમેશ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. બાબત છે લેણી હુંડી રમેશને વેચાણ કરી આપી તે. ચોથી છે 3,000નો માલ પરેશે આપણને પરત કર્યો. એટલે આપણે વેચેલો છે અને આપણને પરત આપ્યો છે એટલે વેચાણ પરત છે. બનાર છે એટલે માલ આવ્યો છે તો વેચાણ પરત ખાતે ઉધાર, આપનાર ખાતે જમા કરો તે પરેશ ખાતે જમા. બાબત છે વેચેલો માલ પરત આપ્યો તે. મહેન્દ્રને 1,500નો માલ પરત મોકલાયો તે. એટલે આપણે ખરીદ્યો હતો અને આપણે એમાંથી 1,500નો માલ શું કર્યો? પરત મોકલાયો. એટલે ખરીદ માલ પરત છે. માલ જાય છે તો ખરીદ માલ પરત ખાતે જમા થાય. લેનાર ખાતે ઉધાર એ મહેન્દ્ર ખાતે ઉધાર થાય. તો મહેન્દ્ર ખાતે ઉધાર 1,500 તે ખરીદ પરત માલ ખાતે શું થશે? 1,500 જમા થશે. તો મિત્રો આ રીતે 5 એન્ટ્રી આવેલી છે અને ગુજરાત સ્ટોરની આમનો છે એની 5 એન્ટ્રીની રકમ આ મુજબ છે. અને છઠ્ઠા દાખલાની આ મુજબ છે. 8 એન્ટ્રી છે. તો છઠ્ઠા દાખલાની એન્ટ્રી પણ આપણે જોઈ લઈએ ભેગી અને એનો દાખલો પણ કરી લઈએ. તો આ 8 એન્ટ્રીનો કેવી રીતે દાખલો થાય છે તે જોઈએ આપણે. પહેલી એન્ટ્રી છે, એટલું યાદ રાખજો મિત્રો, માલ ખરીદી સિવાય એક માલ
ખરીદી કરીએ ને ત્યારે ખરીદ ખાતે ઉધાર જાય છે. બાકી કોઈ પણ રીતે માલ જાય વેચાણ સિવાય, વેચાણ કરીએ ત્યારે વેચાણ ખાતે જમા થાય. બાકી કોઈ પણ રીતે માલ જાય ને એ ખરીદ ખાતે જમા કરવાનો. ચાહે ધર્માદા ખાતે કર્યો હોય, ચોરાઈ ગયા ખાતે કર્યો હોય, આગથી નુકસાન થશે થયેલો હોય, પછી જાહેરાત ખાતે ગયેલો હોય, કોઈ પણ ખાતે ગયેલો માલ હોય તો જે તે ખાતે ઉધાર થાય ને ખરીદ ખાતે જમા થાય. ચોરી ખાતે ગયેલો હોય તો ચોરી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. આગથી બળી ગયેલો હોય તો આગથી બળી ગયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ધર્માદા કરેલો હોય તો ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. જાહેરાત માટે કરેલો હોય તો જાહેરાત ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. એટલે માલ વેચાણ સિવાય કોઈ પણ રીતે ગયેલો હોય તો એ જે તે વ્યવહાર ખાતે ઉધાર થશે, જે માર્ગે ગયો હોય તે, અને ખરીદ ખાતે હંમેશા જમા થશે. એ બરાબર ધ્યાનમાં રાખવાનું. તો ધર્માદા કરેલો માલ છે, ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. બાબતે અનાથ આશ્રમમાં માલ ધર્માદા આપ્યો તેવો. પછી બીજી એન્ટ્રી છે 4000નો માલ નમૂના તરીકે મફત વેચ્યો. મફત વેચ્યો એટલે મિત્રો જાહેરાત કરી, તો જાહેરાત ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા 4000. બાબતે નમૂનાનો માલ મફત વેચ્યો તે. પછી 8000નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા, તો અંગત વપરાશ એટલે ઉપાડ કહેવાય. તો ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. બાબત છે અંગત વપરાશ માટે માલ લઈ ગયા તે. 3000નું ફર્નિચર 2800નો માલ આપી ખરીદી. હવે જુઓ 3000નું ફર્નિચર હતું અને માલ 2800નો લઈને ખરીદ્યું આપણે, તો એમાં ફર્નિચરનો જે માલ લીધો ને એ માલ ખરીદ ખાતે એ ફર્નિચર આપણાથી આમ આપણે જો ફર્નિચર 3000નું ભલે રહ્યું પણ આપણે 3000 નહીં ઉધારી. આપણે જે માલ આવ્યો છે ને એ જ માલની કિંમત જ ઉધારવાની છે. 200ની ખોટ ગઈ કે એ આપણે જોવાનું નથી. આપણે એક જ એન્ટ્રી કરવાની છે કે ભાઈ ફર્નિચર ખાતે ઉધાર 2800 તે ખરીદ ખાતે જમા કેટલા થશે 2800. જે માલ આપી ફર્નિચર ખરીદ્યું તેના. તમને મિત્રો થશે કે ખરીદ ખાતે ઉધાર બરાબર છે, એ ખરીદ ખાતે જમા કેમ થયા? તો અહીંયા રોકડ નથી આપી, ફર્નિચર આપ્યું છે. શું આપ્યું છે? ફર્નિચર. એટલે ફર્નિચર ખાતે ઉધાર આવશે અને ખરીદ ખાતે શું થશે? જમા આવશે. જે માલ આપી ફર્નિચર ખરીદ્યું તેના. બરાબર છે. આમ તો આપણે ફર્નિચર ખરીદ્યું છે, બરાબર છે, ખરીદ ખાતે ઉધાર આવે, પણ અહીંયા આપણે ખરીદ ખાતે જમા કર્યું છે. એક જાતનું વેચાણ જ કર્યું કહેવાય. આપણે ફર્નિચર લીધું તો ફર્નિચર ખાતે તો ઉધાર થાય, તો જમા કોની ખાતે કરશું? ખરીદ ખાતે કરશું. માલ ગયો છે, કેવી રીતે ગયો છે? ધર્માદા ખાતે ગયો છે, જાહેરાત ખાતે ગયો છે, ઉપાડ ખાતે ગયો છે, ફર્નિચરના બદલામાં ગયો છે, તો ફર્નિચર ખાતે ઉધાર અને ખરીદ ખાતે શું થશે? જમા. માલ ગયો તો ખરું, કોઈ પણ રીતે વેચાણ સિવાય માલ જાય તો જે તે ટ્રાન્ઝેક્શન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. અહીંયા માલ ફર્નિચર લેવા માટે ગયો છે તો ફર્નિચર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા આવશે. બધી એન્ટ્રી એક જ છે. ટોટલ 1 થી 5 એન્ટ્રી એક જ છે. એ યેન કેન પ્રકારે માલ ગયો છે તો જે પ્રકારે માલ ગયો એ ખાતે ઉધાર કરવાનું અને ખરીદ ખાતે શું કરવાનું? જમા. આ એન્ટ્રીઓ આવશે, બરાબર ધ્યાનમાં રાખજો. તો પછી એન્ટ્રી નંબર 5, 7000નો માલ અકસ્માતથી નાશ પામે જે વીમા પેટે 5500 દાવો વીમા કંપની મંજૂર કર્યો, તો વીમા કંપની મંજૂર કરે એ વીમા કંપની ખાતે મેં ઉધાર થાય. જે પૈસા મળ્યા નથી વીમા કંપની ખાતે ઉધાર 5500. નુકસાન કેટલું ગયું આપણને? 1500, તો નુકસાન ખાતે પણ ઉધાર થાય. અકસ્માતથી થઈ નુકસાન ખાતે ઉધાર 1500. તે આગથી બળી ગયો તો એટલે ખરીદ ખાતે 7000 રૂપિયા આવે, બરાબર આવશે ખરીદ ખાતે. બરાબર. હવે આવશે છઠ્ઠી, 200 પાસે લેણા છે, રકમ હવે મળી શકશે નહીં, તો નિરાલી નાદાર થઈ તો આપણે એ ગાલખાત કહેવાય. તો ગાલખાત ખાતે ઉધાર થાય, નિરાલી ખાતે જમા. અને ભવિષ્યમાં નિરાલી આપે તો એનાથી ઊંધી નિરાલી ખાતે ઉધાર થાય, ગાલખાત ખાતે જમા થાય. ઘણી વખત એવું છે કે ભાઈ નિરાલીના તરફથી પૈસા પરત મળ્યા તો આનાથી ઊંધી આમ ન કરવાનું. આ તો ગાલખાત ખાતે હંમેશા ઉધાર થાય, એ ખ્યાલ છે તમને? નુકસાન છે એક જાતનું. નુકસાન ખાતે ઉધાર થાય, નિરાલી ખાતે શું થશે? જમા. બાબત છે ગાલખાત પડી નોંધ કરી તે. 7મી એન્ટ્રી છે યંત્ર પર 800નો ઘસારો માંડીવાળો.
તો ઘસારા ખાતે ઉધાર થાય અને યંત્ર ખાતે જમા થાય. બરાબર છે. ઘસારો નુકસાન છે તો એ ઉધાર થાય તો યંત્ર ખાતે શું થાય? જમા. બાબત છે યંત્ર પર ઘસારો ગણ્યો તે. માર્ચ મહિનાનો પગાર 78 ચૂકવાનો બાકી છે. તો જે બાકી છે આ એન્ટ્રી હોય ગઈ ને આપણી કે ભાઈ રહી ગયેલી એન્ટ્રી હોય સુધારણાની, પગાર ચૂકવાનો બાકી છે, હવાલો બાકી હોય તો જે ખાતે બાકી હોય ઉધાર. બરાબર છે. પગાર હંમેશા કેવી રીતે થાય? તો પગાર ખાતે ઉધાર થાય નફા નુકસાન ખાતામાં. એટલે પગાર ખાતે ઉધાર કરવાનો, એ ચૂકવાના બાકી પગાર ખાતે જમા કરવાનો. બાબત છે માર્ચ માસનો પગાર ચૂકવાનો બાકી છે તે હવાલાનું છે. બરાબર છે. તો મિત્રો આ રીતે 8 નોંધ રાકેશ પટેલની છે. એટલે 6થો અને 5મો દાખલો પૂરો થયો. આવતી વખતે 7, 8 લઈ અને આ ચેપ્ટર આપણે પૂરું કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ. મિત્રો તમને પરીક્ષા તો કદાચ ફર્સ્ટ સેમિસ્ટરની પૂરી થઈ ગઈ હશે, પણ મારો કોર્સ હજી થોડો બાકી છે. હું પૂરો કરીશ કારણ કે આવતી સાલે વિદ્યાર્થીઓને કામ આવી શકે. પણ તમારું સેકન્ડ સેમિસ્ટર ચાલુ કરી દઈશ. એટલે ટૂંક સમયમાં જ તમારું સેકન્ડ સેમિસ્ટર હું ચાલુ કરી દઈશ. સાથે સાથે ફર્સ્ટ સેમિસ્ટરનો પણ અભ્યાસક્રમ ચાલુ રાખીશ જેથી બંને અભ્યાસક્રમ પૂરા થઈ શકે. દિવાળીના વેકેશન પછી તમારું સેકન્ડ સેમિસ્ટર હું ચાલુ કરી દઈશ. તો દિવાળીના વેકેશન પછી જરૂરથી મારા વિડીયો જોજો. અને આ વિડીયો તમે કોઈ મિત્ર કદાચ સેમિસ્ટરમાં સોલ્વ ના કરી શક્યો હોય તો લગભગ તો બધાને પાસ કરી દેવામાં આવે છે. તો આ મિત્રોને ફોરવર્ડ કરજો. અને તમને કોઈ સમજણ ના પડે કોઈ પણ દાખલામાં ક્યારે પણ ફર્સ્ટ સેમિસ્ટર હોય કે સેકન્ડ સેમિસ્ટર હોય કે 11મું ધોરણ હોય કે 12મું ધોરણ હોય, ભવિષ્ય તમે કોલેજમાં આવો FY, SY કે TY, બરાબર છે, તો કોઈ પણ વિષયમાં તમને કાંઈ પણ તકલીફ હોય એકાઉન્ટ સિવાય પણ તો મને જરૂરથી લખજો. તમને જરૂરથી જવાબ આપવામાં આવશે. એકાઉન્ટ છે, આંકડાશાસ્ત્ર છે, પછી આગળ જશો એટલે ટેક્સેશન આવશે, એનાથી જશો એટલે 2-3 જાતના એકાઉન્ટ આવશે. એટલે ભવિષ્યમાં પણ તમે આગળના ધોરણમાં જાઓ તો કોઈ પણ જાતના કોઈ પણ દાખલામાં કે વિષયની અંદર તમને તકલીફ હોય તો મિત્રો કોમેન્ટ કરશો, તમને જરૂરથી સમજાવવામાં આવશે અને જવાબ આપવામાં આવશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.